આ એક એવા 12 વર્ષના છોકરાનો કેસ છે જેને છેલ્લા 5 થી 7 વર્ષથી અસ્થમા એટલે કે એલર્જીની પ્રોબ્લેમ હતી. બહુ બધી જગ્યાએ બતાવેલું, બધા જ રિપોર્ટ કરાવેલા અને એલર્જીમાં જે વસ્તુઓ આવેલી એનું ખાવા પીવામાં પણ એટલું જ ધ્યાન રાખતા, પણ છતાંય એમને અસ્થમા કે એલર્જીનો એટેક આવતો છે. હવે જ્યારે મારી પાસે આ કેસ આવ્યો ત્યારે મેં એનો આખો કેસ સ્ટડી કર્યો અને એમાં મને ખાસ એક કારણ જોવા મળ્યું, એ હતું ડર. કે જ્યારે એ ખૂબ ડરી જતો, એટલે કે ખૂબ પેનિક થઈ જતો, પછી એને અસ્થમાનો એટેક આવતો. હવે એના ફાધર બહુ સ્ટ્રિક્ટ હતા એટલે મોસ્ટલી દર વખતે જ્યારે કોઈ ફાધરને એને મારશે કે એને ખીજવાશે એવો ડર એને આવતો, ત્યારે એને અસ્થમાનો એટેક ટ્રિગર થતો હતો. જનરલી જ્યારે તમે ડરો છો ત્યારે સીધો શ્વાસ નળીમાં સોજો આવે છે અને શ્વાસ નળી સંકોચાય છે, એટલે એના લીધે પણ અસ્થમાના એટેક આવી શકે છે. એટલે એલર્જી કે અસ્થમાના જે લાંબા ગાળાના કેસ છે એમાં જેમ શારીરિક એટલે કે ફિઝિકલ હેલ્થ જરૂરી છે, એટલી જ મેન્ટલ હેલ્થ પણ જરૂરી છે. સો જો અસ્થમા અને એલર્જીના કેસમાં કાયમી સોલ્યુશન જોતું હોય, ખાસ આ ડર અને ચિંતા આ બંનેને પણ સમજવા એટલા જ જરૂરી છે.